જ્યાં વરસાદ એક સાથે તૂટી પડતા ખેડૂતોની ચિંતા વધી। ગુજરાતમાં સામાન્ય રીતે જૂન મહિનામાં ચોમાસું સક્રિય થતા ખેતીની કામગીરીને વેગ મળે છે, પરંતુ આ વખતે વરસાદે જાણે પોતાનો સમય જ બદલી નાખ્યો છે। છેલ્લા 45 વર્ષમાં જુલાઈનો સૌથી વધુ વરસાદ નવસારીમાં એક જ મહિનામાં ખાબકી જતા ખેડૂતો પરેશાન થયા છે। જૂનમાં સરેરાશ 676 mm સામે માત્ર 46 mm વરસાદ નોંધાયો, જ્યારે જુલાઈમાં ધમાકેદાર વરસાદ સાથે 1640 mm વરસાદ નોંધાયો। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક બાદ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ ખાબક્યો અને અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ। બદલાયેલી વરસાદની પેટર્નને કારણે વાવેતરથી લઈને પાકના ઉત્પાદન સુધી તેની અસર થવાની શક્યતા છે। जुलाई महीने में जो 3 सिस्टम सक्रिय हुए थे, डीप डिप्रेशन था, मानसून ट्रफ था, उसके कारण लास्ट 46 ईयर में सबसे हाईएस्ट रिकॉर्ड ब्रेक रेनफॉल रिसीव हुआ है और वो है 1640 mm और एवरेज जो है जुलाई मंथ का नवसारी का वो है 676 mm। मतलब मीन्स कि 3 टाइम मोर रेनफॉल जुलाई में रिसीव हुआ है नवसारी में। एक तरफ मोड़ा वरसादने कारणे खेडूतो माटे वावेतरनुं गणित खोरवायुं, बीजी तरफ एक साथे पड़ेला भारे वरसादे तैयार पाक અને ખેતીની જમીન સામે નવી મુશ્કેલીઓ ઊભી કરી છે, જેની અસર શેરડી સહિતના પાક પર પડતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। એક ધારો વરસાદ પડવાને કારણે જમીનની અંદર ધોવાણ થવાને કારણે જમીન પણ બગડે છે અને ચાલુ વર્ષે પણ જ્યારે ખૂબ વરસાદ થયો એના કારણે જે ધરુવાળું નાખેલા હતા તેમાં પણ નુકસાન થયું। આજે લોકો પાસે ધરું પણ નથી અને અત્યારે પાછળથી નાખેલા છે એટલે પાછળના સિઝનમાં નીકળતા એને 10-15 દિવસ પાછળ બી જશે, એટલે એને કારણે પણ ઉત્પાદન ઓછું આવે છે, એટલે ખેડૂતોને આર્થિક ખૂબ નુકસાન થાય છે।